એવું સારું એક કાર્ય કરીને એમને આશીર્વાદ લેવાનું બસ મને એક મનમાં હતું, એટલા માટે એ લોકોને બોલાવ્યા. એકચ્યુઅલી કેવું છે કે જનરલી અમારું ચોથું વેન્ચર છે, એટલે મારું પહેલેથી એવો ભાવ હોય છે કે આપણે અનાથ બાળકોને જેને પેરેન્ટ્સ નથી અને જેને કોઈ બહાર લઈ જવાવાળું જમાડવાવાળું કોઈ હોતું નથી, એટલે મારો એવો ઓલવેઝ ભાવ હોય છે કે સૌથી પહેલાં આપણે એ લોકોને જમાડીએ, સૌથી પહેલાં એ લોકોને આનંદ થાય આવી રેસ્ટોરન્ટમાં આવે, અને એક વડીલ તરીકે આપણી એક ફરજ બને કે ભાઈ આપણે એક સારું આવું સોશિયલ વર્ક કરીને આપણે આ લોકોને એક્ટિવિટી કરાવીએ, કંઈક ગિફ્ટ આપીએ જે એ લોકોની પાસે નથી એ બધી વસ્તુ આપીએ. એટલે એવા અનાથ બાળકો આઈ થિંક એપ્રોક્સિમેટલી 100-125 જેટલા અમે બોલાવેલા છે જે હતા તે, અને અમુક વૃદ્ધ આશ્રમના વૃદ્ધ લોકોને બી બોલાવેલા, વડીલોને, જેમનો આશીર્વાદ લઈને આપણે આ એક સારું અમારું રેસ્ટોરન્ટ જે બનાવ્યું છે એમના આશીર્વાદ લઈને અમે ચાલુ કરીએ. જેમ કે અત્યારે ઠંડીની મોસમ છે, જેના અમુકને કોઈ વડીલોના ચશ્મા નથી, પ્રેમ નથી, તો અમે કે એવું એ લોકોને ગિફ્ટ આપીએ. એવું સારું એક કાર્ય કરીને એમને આશીર્વાદ લેવાનું બસ મને એક મનમાં હતું, એટલા માટે એ લોકોને બોલાવ્યા. આપણે આ પાલ એરિયામાં આરટીઓની સામે જસ્ટ આપણું જે બ્રિજ છે, મેઇન અમારું યુએસપી છે આ જે બ્રિજ આપણું જે ઉમરા પાલ બ્રિજ છે એ અમારું મેઇન યુએસપી છે. એટલે એક્ઝેક્ટ એની સામે કોર્નર પર આ બિલ્ડિંગ છે, રૂફટોપ રેસ્ટોરન્ટ છે આખું, જેમાં અમારું રેસ્ટોરન્ટ બી છે, બેન્ક્વેટ પણ છે, અને ઇન્ડોર એરિયા છે, આઉટડોર એરિયા છે. એમાં અમે આટલું સરસ લેન્ડસ્કેપ બનાવેલું છે.